પછી કહેવાય કે આખી જિંદગીમાં કોઈ દી ન કોઈ દી પુણ્ય નહીં દાન નહીં સત્કર્મ ન કથા સાંભળવા જાય, ક્યાંય ભગવાનમાં રુચિ જ નહીં. અને પછી જેવું એનું મૃત્યુ થયું ને એટલે છેલ્લી ઘડી એના મનમાં એવો વિચાર આવ્યો કે અરે આ દુકાન કોણ સંભાળશે, કેમ થશે આ બધું. થયું એવું કે એના આંગણામાં બહાર એક બકરી હતી, એના ઉદરમાં એનો વાસ થયો, બકરો બનીને જન્મ્યો અને ફરી ફરી દુકાનમાં જ જાય. એનો દીકરો દુકાને બેસતો નહીં, મારે ને લોહી લોહાણ થાય તોય દુકાનમાં જાય. ત્યાં એક સંત રહેતા હતા, સંત મહાત્મા હસે છે રોજ. ત્યારે પેલા વેપારીના દીકરાએ પૂછ્યું કે તમે હસો કેમ, હું આને મારું છું ને. એ બકરો નથી, તારો બાપ છે. ભગવાનમાં મન નહોતું, ન કથા સાંભળી, ન કીર્તન, ન કોઈને સાચો રસ્તો લીધો, અને છેલ્લી ઘડીએ એનું દુકાનમાં મન હતું, એટલા માટે આજે એમાં ને એમાં જાય છે.